છે માત્ર 10 દિવસ. કન્ફ્યુઝન થઈ રહ્યું છે, શું થશે, કેવી રીતે મેનેજ કરીએ, ડર લાગે છે, બધાને લાગશે. અત્યારે આ એ જ સમય છે જ્યારે આપણે મેનેજમેન્ટ કરવાનું છે, જ્યારે આપણે ધીર ગંભીર રહેવાનું છે, જેથી કરીને આપણો ધી ડે આવે, એક્ઝામનો દિવસ એ જોરદાર, ધારદાર, શાનદાર થઈ શકે. સો શું કરવું, શું ના કરવું, કન્ફ્યુઝ છે તો હું તમને કહું છું આપણે શું કરીશું આટલા દિવસમાં. તો સૌથી પહેલા તો જે 10, 8 અને 7 ડેઝ છે, 3 ડેઝ તમારા છે, એ હજુ એનસીઈઆરટીમાં કાંઈ વાંચવાનું બાકી રહી ગયું હોય, લર્ન કરવાનું બાકી હોય એ કરો, ફોર્મ્યુલા રિવિઝન કરો. રાઈટ, 6, 5, 4, 3 એટલે કે ટોટલ 4 ડેઝ છે, એમાં તમે એરર એનાલિસિસ કરો. આખા વર્ષમાં જેટલા ટેસ્ટ આપ્યા છે, જે ટોપિકના આન્સર ખોટા થઈ રહ્યા છે, બધા ઉપર ફોકસ કરો. તમે ક્યારેક આખા વર્ષમાં કોઈ ચેપ્ટર કર્યું, ચેપ્ટર ખબર છે કે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે જેનેટિક્સના બંને ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, 10 થી 12 ક્વેશ્ચન બે ચેપ્ટરમાંથી આવે છે. હવે જ્યારે ટેસ્ટ આપ્યા છે ત્યારે કઈ જગ્યા પર ગડબડ થઈ છે, બધી વસ્તુ જોઈ લો. આવું સેમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઝુઓલોજીના ચેપ્ટર્સમાં પણ હશે. અને લાસ્ટ 2 ડેઝ દીકરા, 2 અને ડે 1 રિવિઝન કરો, શોર્ટ નોટ્સનું રિવિઝન કરો, જે ડેટા છે એ બધા પાછા લર્ન કરી લો અને મગજને શાંત રાખો. જો તમે 2 દિવસ પેનિક કરી લીધું તો એક્ઝામ તમારી બગડવાની પાકી છે. હવે આ દિવસોમાં 2 વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. એક વસ્તુ છે કે જે 10 ડેઝ છે એમાં વિધાઉટ ફેલ મોક ટેસ્ટ, એટલીસ્ટ ઓછામાં ઓછા 7 મોક ટેસ્ટ ક્યારે આપવાના છે? નીટના સમય પર, તમારા સમયે નહીં, સવાર ઉઠીને નહીં, 2 થી 5:30 ના સમયમાં, 2 થી 5:20 જે એકચ્યુઅલ ટાઈમ છે નીટનો એક્ઝામનો. એ સમયે ગરમી હશે, અને ગુજરાતમાં તો ખૂબ ગરમી હશે, તો ભાઈ ઓછા ધીરા પંખામાં ટ્રાય કરો, અવાજવાળા પંખામાં બેસીને ટ્રાય કરો. જેવી નીટ એક્ઝામમાં સિચ્યુએશન તમારી હોઈ શકે છે એ બધી સિચ્યુએશનમાં ટ્રાય કરો, જેથી કંઈ પણ થાય તમે એક્ઝામના દિવસે પેનિક ન કરો. લાસ્ટ યર એવું થયું હતું કે માવઠું થયું અમુક જગ્યાએ, વરસાદ આવ્યો, લાઇટ જતી રહી હતી, થોડી લાઇટ ઓછી હતી, પંખા બંધ થઈ ગયા હતા, તો એ સમયે જે છોકરાઓ પેનિક થઈ ગયા કે એમને થોડું આમ પરસેવાથી, આમ ગરમીના લીધેથી મગજ ચાલવાનું થોડું આમ સ્લો થઈ ગયું, એમનું પેપર બગડ્યું હતું. તો આપણી સાથે આવું ન થાય એની તૈયારી રાખીશું. સાથે સૌથી મોટી વસ્તુ છે આ તમારા પેરેન્ટ્સ અને તમારા બંને માટે છે દીકરાઓ, કે તમારે હેલ્થનું ધ્યાન રાખવાનું છે. હેલ્થ ઇઝ વેલ્થ. અને આ સમયે તો ખૂબ જ, તો ખોરાક સાદો લો, સાત્વિક લો, તળેલું ખાવાનું નહીં ખાવાનું, ખૂબ બધું જ્યુસ પીવો, ફ્રૂટ્સ ખાઓ, હે ને. અને જે તમે એક્ઝામના દિવસે ખાવાના છો એવી 3-4 દિવસ પહેલાથી સેમ પેટર્ન ફોલો કરો, જેથી એક્ઝામના દિવસે તમને તકલીફ ન પડે. ઘણા બાળકો એવા હોય છે જે ખાવા પીવાનું મૂકી દે છે. મેં જોયા છે, મારા ઘણા એવા સ્ટુડન્ટ્સ જોયા છે, મેડિકલમાં તો પહોંચી ગયા હોય પણ ગવર્મેન્ટ ડિઝર્વ કરતા હોય ને સેમી મેડિકલમાં જાય, જસ્ટ આ જ રીઝનથી. અને રીઝન એ છે કે છેલ્લા અઠવાડિયામાં ડરના મારે, સ્ટ્રેસના મારે ખાવાનું જ ન ખાય. ખાવાનું ન ખાય એટલે છેલ્લા દિવસે એવા ચક્કર આવે કે બોટલ ચડાવવા પડે. સવારમાં એક્ઝામ આપવા તો જાય, બોટલ ચડાવીને કંઈ આખું વર્ષ થોડી બરબાદ કરવાનું છે, પણ પછી એક્ઝામમાં 100-150 માર્કનો ફરક તો પડી જવાનો છે એના કારણે. તો એવું આપણી સાથે ન થવું જોઈએ. બેટા મહેનત કરી છે, ક્યાંય નહીં જાય. તમારા ઉપર કોન્ફિડન્સ રાખો, સરસ મજાનું ખાઓ પીઓ, બહારનું ખાવાનું કે પછી બહુ હેવી ખોરાક નહીં લેવાનો જેનાથી તમારી હેલ્થ બગડે. ફૂલ પોતાને સાચવીને રાખો, લીંબુ પાણી પીવો, જ્યુસીસ પીવો, હે ને. અને મેઇન વસ્તુ, એક્ઝામ દિવસે જે ખાવાના છો, પીવાના છો, એ 3 દિવસ પહેલાંથી ચાલુ કરી દો, જેથી તમારી બોડી એને એડેપ્ટ કરી લે એ સ્ટ્રેટેજીને. રાઈટ છે, ડન છે. આ સૌથી મોટી વસ્તુ છે બેટા, આ ક્રુશિયલ પોઈન્ટ છે. હવે એક્ઝામ આપવા જવાનું છે તો એના માટે એક ચેકલિસ્ટ જોઈશે. તો તમે એક ફોલ્ડર લઈ લો, ટ્રાન્સપરન્ટ, રાઈટ. એમાં તમારે એડમિટ કાર્ડ રાખી દેવાનું છે, જે આઈડી કાર્ડ લઈ જવાના છો એ રાખી દેવાનું છે, ફોટોગ્રાફ રાખી દેવાનો છે, અને સેન્ટર પણ પહેલાં જઈને જોઈ આવો. જો સેન્ટર તમારી થોડી નજીક હોય અને તમે જઈ શકો એમ હોય તો આગલા દિવસે કઈ જગ્યા પર એક્ઝેક્ટલી સેન્ટર છે તે જઈને પણ જોઈને એકવાર એની મુલાકાત કરી આવો કે મારે અહીંયા એક્ઝામ આપવા આવવાનું છે. આ વસ્તુઓ નાની છે પણ ખૂબ અગત્યની છે. તમારો યુનિફોર્મ પણ સાદો સિમ્પલ રાખવાનો છે. તમે વિડીયો જોયા હશે કે એક બેનબા બટનવાળા
ટ્રાઉઝર પહેરીને ગઈ હતી, પછી બટન કાપતા હતા, લાંબી લાંબી સ્લીવ્સ પહેરીને ગયા હતા, સ્લીવ્સ કાપતા હતા. તો જ્યારે આપણી સાથે જાહેરમાં આવું થાય ને તો આપણને દુઃખ થાય, આપણને ગુસ્સો આવે અને આપણને સ્ટ્રેસ આવે. એનાથી આપણી એક્ઝામ બગડે. તો આપણે એવી હરકતો જ કેમ કરવાની? આપણે પહેલાંથી જ આપણો યુનિફોર્મ જે આપણે ડ્રેસ પહેરવાના છીએ સાદો સિમ્પલ, જે અડધી બાયનો હોય, હાફ સ્લીવનો હોય, રાઈટ? બહુ એમાં ફૂમકા ના હોય, બટન ના હોય, ટ્રાઉઝર એવા નથી લેવાના જેમાં 5-10 પેલા ઝુંકડા લટકતા હોય કે પછી એની અંદર પોકેટ્સ હોય, રાઈટ? તો એકદમ સાદા સિમ્પલ ચપલિયા પહેરીને જતું રહેવાનું. આપણને કોઈ રોકે એવી હરકત કરવાની નહીં. ઇવન ચશ્મા લઈ જઈ શકો છો. તો અમુક વસ્તુ એવી છે કે સેનિટરી પેડ છે, ચશ્મા છે, તો એ બધી વસ્તુ, હિયરિંગ એડ છે, કોઈને સંભળાતું નથી, તો આ બધું તમે બિંદાસ લઈ જઈ શકો છો. સચ્ચી વસ્તુમાં ડરવાનું નહીં અને કામ વગરનું ખાલી હોશિયારી મારવા માટેની વસ્તુઓ કરવાની નહીં. તો પહેલેથી બધું નક્કી કરીને રાખો. છેલ્લા દિવસે કોઈ હડબડી નહીં કરવાની. એકદમ શાંત ચિત્તે એક્ઝામ આપવા જવાનું છે. ફોડીને આવવાનું છે પેપર, સ્કોર લાવવાનો છે. તો તૈયારી જોરદાર કરો. એક્ઝામના દિવસે બધું સારું જ થશે. વિજય ભવ, રાઈટ?